તો જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો, કેમ કે વરસાદ આવે છે ને એટલા માટે. અને અત્યારે આપણે જવાનું છે વીજપડી, ટ્રેક્ટર લઈને જવાનું છે, બ્લુ વર્સ લઈને. એટલે કેમ કે ત્યાં છે ને આપણે સામાન અહીંયા યુઝ કરીએ છીએ ને, જે સેન્ટિંગનો એ બધો સામાન મેકવા જવાનો છે. તો આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે ને વરસાદ જસ્ટ હજી ગયો છે, આવ્યો તો આમ જો બધું પલાળી દીધું, ભીનું કરી દીધું. હવે પાછો ઉયો જાવ. પછી આપણે હળદે પગીને આવે ને એ વાતમાં દમ નહીં. જો કે આવી હોતી જાય નક્કી ન કહેવાય, પણ આવે તઈની વાત તઈ જોયું આપણે. તો હવે આપણે નીકળી જઈએ જલ્દીથી. અને અત્યારે વાગ્યા છે 5 વાગે મેં વ્લોગ ચાલુ કર્યો. જુઓ તમે, એને કહેવાય વ્લોગર. હમણાં વ્લોગ નહોતા આવતા કેમ કે કાંઈ કન્ટેન્ટ, જો કે તમને એ વાત કીધેલી છે મેં બીજા વ્લોગમાં. તમે એ વ્લોગ નથી જોયો તો જલ્દીથી જોઈ આવો. એમાં તમને મેં કીધેલું છે કેમ વ્લોગ નહોતા આવતા. તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે તમે કન્ટિન્યુ રહો. અત્યારે આપણે પ્લોટે આવી ગયા અને અહીંયા જો આપણે ડેલીના બીમ, તો ડેલીના બીમ થઈ ગયા છે કમ્પ્લેટ ફાઇનલી. આમ જુઓ તમે કેમ, બાકી મસ્ત થઈ ગયું ને. આમ જો અહીંયા હોતે ઓલી જગ્યાએ એમ, અહીંયા એમ બધી જગ્યાએ રેડી થઈ ગયું ને. અહીંયા એક મસ્તીનું બીજું હતે અપગ્રેડ થઈ ગયું છે મકાનમાં. આપણે ઉપર ચડી જવાનું. હું બોલું છું, આપણે ઉપર ચડી જવાનું. એટલે અહીંયા જો, આ જો થઈ ગયું છે બધું રેડી મસ્તનું. એ દેખ सकते हो आप लोग. और यहाँ से ये देखो. આપણો અડધો બ્લોગ તો હિન્દીમાં ચાલુ થઈ જાય એમ છે. તો સામાન જો આવડો લારીમાં ભેરો છે ને, એ મેકવા જવાનો છે. એટલે એને મૂકી આવી પછી તમને બધાને મળી. જો કે રસ્તામાં મળવાનું છે તોય તે. અને એન્ડ કરણ આવે છે, આપણો ભાઈબંધ કાળજાનો કટકો. એટલે કરણ આવે છે એટલા માટે આપણે એને મળવાનું તો હોય જ તે. બ્લોગમાં તો એ આવશે. જો કે એવું બધું છે ને. અહીં જો ડેલીના બીમ થઈ ગયા છે રેડી. તમને બધાને આગળ બતાવો. ઓલા બીમમાં આજે થાંભલી થાય છે. બાકી આ જો આટલો સામાન છે, એ એટલો સામાન મેકવા જવાનો છે. અને આ બીમની તમને બતાવી દઉં થાંભલી. જો એટલે એ બ્લુ વોટ હો ભાઈ. ઉપર કાંઈ છે જ નહીં હજી તો બાકી છે. સ્વિમિંગ પુલ હો બાકી. જો અરે આ બેઠે જોજો આગળ રોદો છે અહીંયા. તો જોજો. હા બે આમાં જાવું કેમ મિત્રો? આમાં જાવું કેમ? આમ જોવો તો કે બેહી જા. આપણે જલ્દીથી હવે બેસી જઈ. આમ જોવો તમે. આમ ઓ ભાઈ સાહેબ, માણ આવ્યો બે હવા દે. એન્ડ આવડો ટ્રેક્ટરને પાણી ઉડે અહીંથી. આમ જો અહીંથી આમાં ફૂલ આપ્યું હોય ને, આમાં પાણી સીધું આપણને આમ રેડી કરી દે. આકે એટલે છે ને આને સીધા અહીંયા બેહાડ દેવાનું. મારે ત્યાં આવી જવાનું છે. પછી છે ને ફૂલ આવે. અત્યારે ખબર પડે. જો સામાન બધો ઉતરી ગયો છે. જો આ મકાન, આપણા ભાઈબંધનું મકાન છે, નવું બનાવ્યું છે હમણાં. આપણે અત્યારે કરણે આવી ગયો છે અહીંયા. તમને બધાને બતાવી દઉં. દિલ થામ કે બેઠ જાય. આવ કરણ આવ. આને કાંઈક બ્લોગ ઉતારીને એટલે તરત એમ કે આ કાઢી નાખજે. કેટલું કાઢવું હવે. આપણે અત્યારે બેસી ગયા છીએ ટુ વ્હીલ ની અંદર. એ પણ કોની? કરણભાઈ ની ટુ વ્હીલ ની અંદર બેસી ગયા છીએ. આગળ જવો ટ્રાફિક ફૂલ જાય છે. આપણે સાઈડમાંથી ગાડી લઈ ધીરેથી. તો જવો જવા દઈએ હવે ઘર બાજુ નહીં, વીજપડી 1 કિલોમીટર વીજપડી છે. હવે આપણે પહોંચી જઈએ. તો અત્યારે છે ને મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. જોકે તમને બધાને બતાવવું નહોતું કેમ કે ભૂલાઈ ગયું હતું મને વ્લોગ બનાવવાનું, એટલા માટે. અત્યારે અમે જો મસ્ત સ્લીપિંગ રસ્તામાંથી હેઠા જઈએ છીએ ગ્લાસ નાખવા. હવે આ બાજુ ક્યાં ધોડો જતો છે? હેઠા દાદરા જોઈજે. અનબોક્સિંગ ટાઈમ કરી નાખીએ. આ જો અહીંયા આ કેમાં 15 પ્રો. અહીંયા 15 પ્રો ની ફેસ લાઈટ જો ન્યુ એવી લાગે. તો થોડો ઘણો ગ્લાસ આપણે બદલાવવાનું છે. જો બદલાઈને જ છીએ. જો આના તમે શાળા કરો. જો આ વાગી ગયું ને, આને કઈ ખબર પડે નહીં ને. આને હવે લેવા જ મળે. ના પાડી દો મેં, ના પાડી હતી ઘરમાં. એ મને કયું ને કઈ ક્લિપ લેતા ને. બાકી આવશે ક્લિપ.
ક્લિપ સડશે 100%ની વાત છે. તારે જે કરવું હોય કરી લે. આય સડશે. અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. થાંભલે આપણે તો આવડિયા ભેરી હતી ને એ વખતે નીકળી ગઈ છે આમ જો કેમ બાકી મસ્ત નીકળી કે નહીં. અને અહીંયા જો હજી એક થાંભલી છે ને એટલે આટલી થાંભલી છે એની ઉપર થાંભલીઓ આવશે હજી એટલે અહીં જો ભરાઈ ગઈ બીજી. મકાનની લુક જોવો તમે હવે. અત્યારે આપણે આવી ગયા છીએ ફેરો નાખવાનો છે એટલા માટે ફેરા નાખવાના છે થોડાક એટલે જીસીબી પાસે આવી ગયા આપણે જલ્દીથી આપણે જો લારી ભરાઈ છે. આવડો સ્વિમિંગ પુલ ભેરો હતો ને આ એમાં જ નાખવાની છે આ જો એટલા માટે આ બધું ફેરા બેરા બધું ભરવું સાવું પીડ્યું કેમ કે અહીંયા છે ને ઘરની આગળ આમ પાણી ભરવું એ મજા ન આવે એટલા માટે આપણે જો નાખી દીધું જો. તો મિત્રો અત્યારે છે ને ટ્રેક્ટર હલવાઈ ગયું છે આપણા ગામનું જ છે ટ્રેક્ટર આમ જો હલવાઈ ગયું છે તો હવે નીકળતું નથી ને આપણું બ્લુવર જો સામે પડ્યું અહીંયા જીસીબી છે જો એવું બધું છે ટ્રેક્ટર હલવાઈ ગયું તો હવે નીકળતું નથી આડું તો જોહે હવે આને. અત્યારે જીસીબી આવી ગયું છે ફાઇનલી જો ટ્રેક્ટર કાઢી નાખ્યું છે જીસીબી અત્યારે જીસીબી ત્યાં વયું ગયું બધા ટ્રેક્ટર અહીંયા છે. અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ અમારા ગામનો ડેમ હોય ને ડેમ ત્યાં આવી ગયા છે. આમ જોવો તમે ખાલી આમ જોવો તમે અહીંયા આપણી ગાડી પડી છે અને અહીંયા જો મસ્ત મજાની આમ શાયરી બાયરી શૂટ કરી છે અહીંયા એક નંબર આવી છે એમાં કાંઈ ન ઘટે એવી આવી છે. અને તમને જો લોકેશન સારું લાગ્યું હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. બાકી પવનનો ની પાણીનો અવાજ બહુ આવતો હોય છે જો કે આવતો જ હોય છે બાકી આમ જોવો બાકી જાય અહીંયા જોવો અહીંયા પગને વોશિંગ કરવાનું કામ હાલે છે તો અહીંથી જોવો તમે પાણીનો વરસાદ કાલે આવ્યો ને ફૂલ એમાં બધું પાણી ભરાઈ ગયું બાકી આટલું નહોતું પાણી જતું જો આમ આખો ડેમ ફેરો સામે. તો અત્યારે મિત્રો પડી ગઈ છે સાંજ અને મેં કીધું હવે આપણો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ તો મળીએ બીજા વ્લોગમાં. રામે રામ ડાયરાને.